લોકોના પેટમાં પાણી ભરાઈ જાય ને તો આ પાણી કાઢી દેતા હતા યોગ ગુરુ, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ઝપેટે એવા ચડી ગયા ને કે હવે પરસેવો છૂટી ગયો છે. આ મિત્રો, આ વાત થઈ રહી છે પ્રદીપ ગુરુની, જે સુરતની અંદર આશ્રમ ધરાવે છે અને ત્યાં એ યોગ થકી પોતાનો આશ્રમ ચલાવી રહ્યા છે. પરંતુ એવા ગોરખ ધંધા ચાલુ કર્યા છે ને કે આસારામ બાપુ પણ વિચારતા હશે કે કદાચ આપણે આ વહેલું કરી દીધું હોત ને તો આપણે ક્યાંય પહોંચી ગયા હોત. તો પ્રદીપ ગુરુએ પોતાના આશ્રમની અંદર એક કારખાનું નાખી દીધું, અને કારખાનું પણ શેનું ખબર છે? નકલી નોટોનું. અને બસ ધડાધડ નકલી નોટો છાપી અને હવે ગુજરાતમાં ફેલાવા જઈ રહ્યા હતા. પરંતુ પહેલી ડીલની અંદર એ ક્રાઇમ બ્રાન્ચના હાથે ચડી ગયા છે. અને હવે જોવાનું એ રહ્યું છે કે આ પ્રદીપ ગુરુ પાછળ સરકાર શું કરે છે, કેવી કડક કાર્યવાહી છે, એ જ જોવાનું રહ્યું છે. અને ખાસ વાત અહીં એ છે કે આવા આશ્રમના અનુયાયી બનતા હોય ને એવા લોકોને ખરેખર જાગૃત થવાની જરૂર છે. ક્યાંક તમે પણ ઝપેટે ના ચડી જાઓ કે તમારા ગુરુજી શું કરી રહ્યા છે અને શું ગુલ ખીલાવી રહ્યા છે.